અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત। કચ્છમાં પડી રહી છે કાળઝાળ ગરમી। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આકાશમાંથી જાણે કે અગનજ્વાળા વરસી રહી છે। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ ગરમીનો પારો ઉપર જશે। હજુ 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરાઈ છે। કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રવિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો। કચ્છનું કંડલા એરપોર્ટ રહ્યું સૌથી ગરમ। કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 42.2, રાજકોટમાં 43.9 અને ડીસામાં 43.3, તો અમદાવાદ અને ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું। એપ્રિલના પ્રારંભમાં જ અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। હજુ પણ તાપના ટોર્ચર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। તો રાજ્યમાં ગરમી ભૂકા બોલાવી રહી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અગનભઠ્ઠીમાં શેકાશે। જે રીતે એપ્રિલની શરૂઆતમાં જ તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે, આકરા તાપથી બપોરના સમયે બજારો સુમસામ ભાસી રહ્યા છે। હજુ 2 દિવસ કાળઝાળ ગરમી પડશે। અંગ દજાડતી ગરમી માટે રાજ્યના લોકોને તૈયાર રહેવું પડશે। ભીષણ ગરમીના પ્રકોપમાં ગુજરાત શેકાઈ રહ્યું છે। હજુ તો એપ્રિલની શરૂઆત થઈ છે, ત્યાં ભીષણ ગરમી અને તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે। તો જે આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીનું કચ્છમાં, તો ઓરેન્જ એલર્ટ રાજકોટ, મોરબી અને પોરબંદર માટે આપવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા અને ગાંધીનગરમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભીષણ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આવતીકાલની જો વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ કચ્છમાં, યલો એલર્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આવતીકાલે રહેશે। યલો એલર્ટ રહેશે ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં। આ ઉપરાંત પોરબંદર અને જૂનાગઢમાં પણ આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ગરમીનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, એપ્રિલની શરૂઆતમાં જ ભીષણ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ આગામી 2 દિવસ તાપમાનનો પારો ઊંચે જઈ શકે છે। ગરમીનું ટોર્ચર હજુ પણ વધી શકે છે। કંડલા એરપોર્ટ 45.6 ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ નોંધાયું છે।